ડુ યુ નો સમવન હુ બાર્ગેન્સ? ઓર આપણા ફેમિલી ઓર રિલેટિવમાં કોઈક તો એવું હોય જ છે જે સખત એક્સપર્ટ હોય બાર્ગેનિંગમાં, જેમને શાકભાજીવાળા પાસેથી 10 રૂપિયા ઓછા કરાવીને પણ સખત મજા આવી જાય, ઓર પેલો રિક્ષાવાળો 5 રૂપિયા વધારે બી માંગે તો સખત આર્ગ્યુમેન્ટમાં આવી જઈએ. બટ લેટ મી ટેલ યુ વન થિંગ ટુડે, પ્લીઝ આવું ના કરશો. I spend almost 6 to 7 hours with these communities every day. જ્યાં ક્યાંક ને ક્યાંક આ લોકો ક્યાં તો રિક્ષા ચલાવે છે, ક્યાં તો શાકભાજી વેચે છે, ક્યાં તો 4 રસ્તા પર જઈને ટોયઝ વેચે છે, ક્યાં તો પછી કોઈ લેબર કામ કે કડિયા કામ કરે છે. તમારા માટે જે 10 રૂપિયા છે, 5 રૂપિયા છે, એ લોકોના માટે એની છોકરાની પુસ્તકના રૂપિયા છે, એના શૂઝના રૂપિયા છે, એની ફીઝના રૂપિયા છે. હવે અગર જો સમર અને ચોમાસું આગળ આવશે તો ત્યારે એને રેનકોટના રૂપિયા છે. એ લોકો આવી રીતના 10-5 રૂપિયા ભેગા કરીને અંતમાં એમના બાળકોની ફીસ ભરે છે, ક્યાં તો એના માટે પુસ્તકો લાવે છે. તો આજથી કંઈ પણ એવું કરતા હો તો પ્લીઝ એકવાર વિચારજો કે એ કદાચ 10 રૂપિયા કોઈ એક બાળકનું એડ્યુકેશન ઓછું ના કરે.